તારી રામ નામ લખી અને મારા નામથી અર્પણ કરી દેજો કે માં આ રામ નામ લખું છું, 1 લાખ મંત્રનો જાપ કરી અને માં આ તારા નામથી તને અર્પણ કરું છું, લે માં મારા થોડી તકલીફ છે, દુઃખ છે, મને મટાડી આલજે, તો કદાચ એ અસંભવનું સંભવ થઈ જાય. બરોબર. પણ હું માતાએ તો એવું કહીશ કે કોઈ વસ્તુનું માંગણી કર્યા વગર નિસ્વાર્થ ભાવે કરશો ને તો વિશેષ પ્રદાન થશે. આમાં શું લખ્યું છે જોજો પટેલ, શું લખ્યું છે? हिंदीમાં લખ્યું છે, राम के नाम का जप करने से इतने पाप नष्ट हो सकते हैं जितने पाप इस संसार में है ही नहीं. राम नाम થી એટલા પાપ નષ્ટ થઈ શકે છે કે આ સંસારમાં એટલા પાપ જ નહીં. સાચન કળિયુગ ની એક રામબાણ બહુ મોટી ઔષધિ છે. મારા દીકરાએ 24 કલાક આજ કર્યું છે. શું કર્યું છે? અધરાડો પાડીને કહું છું, મારા રામને સાક્ષી રાખીને કહું છું કે મારા દીકરાએ રામ નામ સિવાય બીજી કોઈ વાત નહીં કરી અને રામ નામથી જ એની અંદર સદબુદ્ધિ, જ્ઞાન, પ્રેરણા, મારા માતા નામ સત, સેવાની ભાવના એ બેકાર. ખાલી મૂર્તિ ગણો, પથ્થર ગણો, ફોટો ગણો કે પછી જે ગણો એ, પણ રામ એટલે તો મારું નામ છે ને, શ્રી રામ વાળી મેલડીમાં છે ને. તો આની પર રાખશો કે નહીં?